वो तो खोल। देखो, आवाज मत करो। आपके साथ जिसने फ्रॉड किया है, आप उनके नाम जो FIR कर देना, पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी। आप ऐसे आवाज मत करो। जो भी है आयोजक है, उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो, ठीक है। और यहाँ आप आवाज करने से आपको क्या मिलेगा? आयोजक तो अभी यहाँ है नहीं, वो पुलिस का काम करेगी। आप लिखित में FIR उनके नाम से दे दो, जो भी आपके साथ फ्रॉड किया। FIR आप यहाँ पुलिस थाने सातोर दे दो। आप जहाँ चाहो, जहाँ आपके साथ फ्रॉड हुआ है वहाँ दे दो। अरे आपका जितना भी फ्रॉड हुआ है, आप नाम दो। FIR कौन है आयोजक? बताओ मेरे को। कहाँ पर है आयोजक को? अभी कौन है आयोजक? कौन है ये? हाँ भाई, क्या नाम है तेरा? इधर ये आयोजक है, ये आप ही आयोजक? इधर ये तो आयोजक है। और कौन है आयोजक? फरार हो गए। फरार हो गए, वो आप नाम दे दीजिए, ठीक है। जो फरार हो गए हैं, आप जानते हो, उनके नाम लिख के दे दो। ये दोनों आयोजक है। और कौन है आयोजक? आप ऐसे कानून व्यवस्था मत बिगाड़ो। देखो, आप शांति बनाए रखो, शांति बना के रखो। आप ऐसे आवाज मत करो। अरे आप ऐसे आवाज करोगे तो कोई फायदा नहीं होगा आपको, ना हमें। आपके क्या प्रॉब्लम है वो बताओ, ताकि पता चले हमें। મહત્વના બ્રેકિંગ ન્યૂઝ, મહત્વના સમાચાર દેખીએ તો વિરોલ ખાતે આયોજિત બનાસદરા લકી ડ્રોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે। રાજસ્થાન પોલીસની એન્ટ્રી થતાં આયોજકો રફુચક્કર થયા છે અને ડ્રો બંધ રાખવાની ફરજ પડી છે। આ મોટા સમાચાર છે। બનાસકાંઠામાં લકી ડ્રો તેમજ ગૌશાળાના નામે પૈસા ઉઘરાવી લોકોને મોટી ઇનામની લાલચો આપતી ઠગ ટોળકીઓ ગામડે ગામડે ફેરાઈ છે, જેમાં સરહદી રાહ ગામે બનાસદરા મિત્ર મંડળ નામે 5000થી વધુના ઇનામો રાખી ડ્રો આયોજન કરાયું હતું, જેમાં કરોડોની ટિકિટ વહેંચણી કરી હતી। જોકે આ ડ્રો ગઈ રાત્રે ખુલવાનો હતો, જેમાં પોલીસના ભયથી આયોજકોએ આ ડ્રોનું સ્થળ બદલ્યું હતું અને રાજસ્થાનના સાચોર જિલ્લાના વિરોલ ગામે આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે અહીં સ્થાનિક રાજસ્થાન પોલીસે રેડ કરતા આયોજકો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા અને ટિકિટ લઈ ઇનામ લાગશે તે લાલચે આવેલા લોકો રખડી પડ્યા હતા। બનાસકાંઠા સરહદી વતનમાં લકી ડ્રોની લોભામણી જાહેરાતો આપી લાખોની ઇનામો આપવાનો દાવો કરતી 5 જેટલી ટોળકી પર પોલીસે ફરિયાદ કરી છે, જેમાં અગાઉ અશોક માળીને અન્યો ઝડપાયા છે અને જામીન મુક્ત થયા છે। જોકે ટૂંકા સમયમાં લખપતિ થવાની લાયમાં અન્ય એજન્ટો પણ આવી સ્કીમો મૂકી લોકોને છેતરી રહ્યા છે, જેમાં રાજસ્થાનના વિરોલ ગામના આકર્ષક ઇનામો સાથે યોજાયેલા બનાસદરા લકી ડ્રો રાત્રે સમયે ખોલવાનું આયોજન થયું હતું, જેમાં 5120ના ઇનામોનો મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી, જેથી લોકો દૂર દૂરથી આ ઇનામ લેવા આવ્યા હતા। જોકે ખરેખર આ ડ્રો બનાસકાંઠામાં થવાનો હતો। બનાસકાંઠામાં આ ડ્રો થાય તે પહેલાં જ પોલીસની 20 વત્તા આયોજકે સ્થળ બદલ્યું હતું અને નિયત સ્થળથી થોડે દૂર રાજસ્થાનના પોલીસ હદમાં સાચોર નજીકનું ગુજરાતનું બોર્ડરના વિરોલ ગામને ડ્રો માટે પસંદ કર્યું હતું। જોકે ડ્રોના ઇનામો જાહેર થઈ પહેલાં જ અહીં રાજસ્થાન પોલીસ સ્થળ પર પહોંચી જતાં દૂર દૂરથી ઇનામ લાગશે તે આશાએ આવેલા હજારો લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ડ્રો બંધ રહ્યો હતો। જોકે અંધારાનો લાભ લઈ આયોજકો ભાગી છૂટ્યા હતા। જોકે રાજસ્થાન પોલીસે હાજર ઇનામ લેવા આવેલા લોકોને આ ગેરકાયદેસર કામ છે ને જે લોકોએ તમારી છેતરપિંડી કરી હોય તે તમામ સામે તમે ફરિયાદ આપો, અમો તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરશું તેવી હૈયા ધારણા પણ આપી હતી। સ્થળ બદલ્યું તોય ગુજરાત નહીં પણ રાજસ્થાન પોલીસ ત્રાટકીને ડ્રો બંધ રહ્યો, આ મોટા સમાચાર છે। બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં છેલ્લા 6 માસથી ચાલતા લકી ડ્રોમાં 5 ફરિયાદો બાદ પણ છેતરપિંડી આચરતા એજન્ટોને કાયદાનો ભય નથી, જેમાં બનાસદરા મિત્ર મંડળ દ્વારા યોજાયેલા ડ્રોમાં ગઈરાત્રે પોલીસ પકડથી દૂર રહેલા સંચાલકોએ ગુજરાતની જગ્યાએ રાજસ્થાનને પસંદ કર્યું, પણ અહીં પણ પોલીસે રેડ કરી હતી અને આયોજકો
ઊભી પૂંછડીએ એ ભાગ્યા હતા. ત્યારે હવે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ડ્રો કર્યા વગર ભાગેલા આયોજકોને ઇનામ લેવા આવેલા લોકો શોધી રહ્યા છે.